સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. पंदर मास अगाऊ बनासकांठाना ડીસા नगरपालिकाना प्रमुख पदे संगीताबेन दवेने भाजपे मेन्डेट आपी अने तेनी वरणी करी हती। जो के प्रमुख पदनो चार्ज संभाळ्यो ते दिवसे भाजपना ज सभ्योए तेमनो विरोध कर्यो हतो अने त्यारबाद आ विखवाद चाली रह्यो हतो। 3 मास अगाऊ पण 13 समितिना चेरमेनोए राजीनामा आपी दीधा हता अने त्यारबाद आ विवाद वध्यो हतो। जो के गईकाले 22 सभ्योए अविश्वासनी दरखास्त करी हती अने पक्षना आदेश बाद आज प्रमुख पदेथी अने सभ्य पदेथी संगीताबेन दवे राजीनामું आपी दीधुं हतुं। संगीताबेन दवे राजीनामું आप्या बाद कह्युं हतुं के मारा राजीनामું कारण ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી છે। પ્રવીણ માળી અને એમના મળતિયાઓ દ્વારા તેઓને હેરાન પરેશાન કર્યા હતા અને ખોટા કામો માટે દબાણ કરાતું હતું, જેને લઈને તેઓએ રાજીનામું આપી દીધું છે। આજે તમે નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે, સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે, કેમ રાજીનામું આપવું પડ્યું? આજે મારું રાજીનામું મારા સમાજના આગેવાનો સાથે રાખીને ડીસાના નગરપાલિકાના પ્રમુખ તરીકેનું અને વોર્ડ નંબર 3નો ડીસાના વોર્ડ નંબર 3નું સદસ્ય તરીકેનું પણ હું આજે રાજીનામું આપ્યું છે। કયા કારણસર રાજીનામું આપ્યું? ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા ડીસાના વિકાસ માટેનું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતિયા કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે। કોણ કામ કરવા દેતું નથી ને કયા પ્રકારનો ત્રાસ અપાય છે? જ્યારે ત્યારે હું પહેલા જ દિવસે જ્યારે મેં ચાર્જ સંભાળ્યો ત્યારે પણ હજી મને મેન્ડેટ મળ્યો નગર પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ મળ્યો ત્યારે પણ મારા સભ્યપદથી કેમ આપવું પડ્યું? કેમ રાજીનામું આપવું સભ્યપદથી? સભ્યપદ એટલે આજે મેં રાજીનામું નગરપાલિકાના પ્રમુખ તરીકે અને સભ્યપદનું પણ આપ્યું છે અને સભ્યપદનું પણ હવે હું ડીસા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્યે મને ખૂબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્યપદનું પણ રહેવું નથી। કયા પ્રકારનો ત્રાસ આપ્યો? એમનો ત્રાસ ખૂબ જ માનસિક, એમના જે કામો હતા ખોટા કામો મારા પાસે કરાવતા, એમના અંગત કામો મારા પાસે કરાવતા, હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં। એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા હતા। કયા કામો કરવાની વાત કરતા? એમના અંગત કામો હતા। શું વિવાદ હતો? હા, એ એમના જે અંગત કામો હતા એ જ પ્રશ્ન છે, એના લઈને મને ખૂબ દબાણ આપતું હતું। વિવાદ હતો? હા, એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબાણો છે। આપણા શાસક પક્ષના નેતા હોય, આપણા ઉપપ્રમુખ, એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણો હું એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરાવવા માગતા હતા, હું નથી કરતી, એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો। દબાણો બાબતે આપણે નોટિસો આપી છે? હા, નોટિસો નગરપાલિકામાંથી આપેલી જ છે। આપણે ભ્રષ્ટાચાર કર્યો છે એવા પણ આક્ષેપ ગઈકાલે લાગ્યા હતા, શું કહેશો? હા, પણ એ મને સાબિત એક તો કરીને બતાવે મેં ભ્રષ્ટાચાર કર્યો એવો। અને હું બીજું પણ કહેવા માગું છું કે મેં જ્યારે હું બોલી હમણાં આગળ એ રીતનું મને પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ આપ્યો CR પાટીલ સાહેબે, ત્યારે પણ હજી મેં ચાર્જ પણ નહોતો લીધો, ત્યારે જઈને એમને રાજીનામા જિલ્લામાં ધરી દીધા હતા। ત્યારે મેં કયું કામ લીધું, કયો ભ્રષ્ટાચાર કર્યો એનો મારે જવાબ જોવે છે। દુઃખ સાથે રાજીનામું આપ્યું છે? ના, દુઃખ સાથે નહીં, મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। દુઃખ લાગી રહ્યું છે આપ કહી રહ્યા છો જે રીતે? ના, દુઃખ નથી લાગી દીધું, દુઃખ કશું મને નથી લાગી રહ્યું। મેં સ્વેચ્છાએ રાજીનામું આજે આપ્યું છે અને મારે ફરીથી પણ હે ને ધારાસભ્યને એના ઉપર મારે આરોપ જ છે કે એમને મને ખૂબ જ માનસિક ત્રાસ આપ્યો છે। કોઈ રજૂઆત કરશો પક્ષમાં ધારાસભ્ય વિરુદ્ધ? ધારાસભ્ય હા, હું કરીશ ને। હું સાઈડ ઉપર સુધી પક્ષમાં રજૂઆત કરી કે એમને જે મને કામો માટે ને જે દબામણો કરે છે એમની હું રજૂઆતો કરીશ। અને આજે મારે વોર્ડ નંબર 3ના મારા બધા જે આગેવાનો છે, ભાઈઓ બહેનો છે, એમનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું અને મને નગરપાલિકાના સદસ્ય જેમને પણ મને આજ સુધી સાથ સહકાર આપ્યો છે અપક્ષના, એમને મારી સાથે રહે છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભારતીય જનતા પાર્ટીનો જેમને મને મેન્ડેટ આપ્યો અને મને પ્રમુખ પદ આપ્યું એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને હજી હું પણ કાર્યકર્તા તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરીશ
અને હું કરતી રહીશ. એટલે આ પ્રાથમિક સદસ્યથી રાજીનામું નથી આપતા ભાજપમાંથી? ના, હું ભાજપના કાર્યકર્તા તરીકે રાજીનામું નથી આપતી અને હું CR પાટીલ સાહેબનું ગુજરાત અધ્યક્ષ CR પાટીલ સાહેબનો પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ધારાસભ્ય આપણા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને પણ મને પ્રમુખ પદ માટે ખૂબ ખૂબ મહેનત કરી. આપણે રાજીનામું આપ્યું, ડીસાનો વિકાસ હવે રૂંધાશે કે હા, અને ડીસાના વિકાસની વાત કરું તો ડીસાના વિકાસનું હું જ્યારે મેં બોર્ડ બોલાવ્યું હતું ત્યારે મને કોઈ બોર્ડ લેવા દીધું નથી અને મને ડીસાના વિકાસનું કંઈ પણ કામ એમને કરવા દીધું નથી. જ્યારે હું ડીસાના વિકાસનું કામ કરતી તો તેમને ખોટી રજૂઆતો કરીને વિકાસનું કામ અટકાવી દીધું હતું અને હું ડીસાની જનતાનો આભાર માનું છું અને એમને કહેવા માગું છું કે મારા લીધે ડીસાનો વિકાસ રૂંધાતો હતો અને ડીસાનું કોઈ કામ થતું નહોતું, એટલે હું આજે રાજીનામું પ્રમુખ પરથી આપું છું. ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ ભાજપની નીતિ સામે આક્ષેપ કર્યા હતા. પાલનપુર નગરપાલિકામાં હેતલબેન રાવલને પણ પ્રમુખ પદેથી અધવચ્ચેથી ઉતારી દેવાયા હતા, જ્યારે આજે સંગીતાબેન દવેને પણ પ્રમુખ પદેથી અધવચ્ચેથી ઉતારી દેવાયા છે. એટલે કે બ્રાહ્મણ સમાજની મહિલાઓ પ્રમુખ તરીકે હોય અને તેનો વિરોધ કરાવી અને તેમને હોદ્દા પરથી ઉતારી દેવાય છે, જેને લઈને બ્રહ્મ સમાજ પણ નારાજ છે. આગામી સમયમાં બ્રહ્મ સમાજના આગેવાનો મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. બે 2022ની વિધાનસભાથી ડીસામાં ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના જૂથો વચ્ચે ડીસા નગરપાલિકા હંમેશા વિવાદોમાં રહી છે. 2024ની લોકસભામાં પણ ભાજપના જૂથવાદના કારણે ભાજપને જ નુકસાન થયું હતું અને અત્યારે સંગીતાબેન દવેને પ્રમુખ પદેથી રાજીનામું લેવાતા હવે ડીસા ભાજપનું રાજકારણ કઈ દિશામાં જશે જે હવે જોવું રહ્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ ઉપર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે. તે અત્યંત ચિંતાજનક છે અને હાલની બાંગ્લાદેશ સરકાર તેને રોકવાના બદલે માત્ર મુખ પ્રેક્ષક બની રહી છે. તેને રોકવા માટે આજે હિન્દુ હિત રક્ષા સમિતિ થરાદ સરકારને વિનંતી કરે છે કે બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લાવીને હિન્દુઓને ન્યાય મળે અને વિશ્વ શાંતિ અને ભાઈચારો બની રહે તે માટેની માગણી કરી આજરોજ પ્રાંત અધિકારી થરાદને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. થરાદ નગર અને આજુબાજુમાંથી વિશાળ સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અને પૂજ્ય સંતો, મહંતો અને વિવિધ હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે થરાદ જિલ્લાની અંદર થરાદ ખાતે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સમાજ અને અન્ય લઘુમતી ઉપર થઈ રહેલા અત્યાચારો, લૂંટફાટ અને જે આગજનીના જે બનાવો બની રહ્યા છે અને હિન્દુ સમાજ અસુરક્ષિત થઈ રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને એના વિરુદ્ધમાં હિન્દુ સમાજની સુરક્ષા બની રહે, હિન્દુ સમાજ માટે અને અન્ય લઘુમતી માટે ત્યાં કાયદો અને વ્યવસ્થા તંત્ર કાળજી રાખીને એક કાયદાનું નિરાકરણ લાવે અને કાયદો બનાવે કે જેથી કરીને ત્યાંનો હિન્દુ સમાજ સુરક્ષિત રહે. એના માટે એક આવેદનપત્રનો કાર્યક્રમ થયો, જ્યાં બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ અને મહાકાલી મંદિરને તોડવું, ત્યાંના ઇસ્કોનના સંતશ્રીની ધરપકડ કરવી અને અન્ય સંતો ઉપર ઉત્પીડન અને એમને ત્રાસ ગુજારવાની જે ઘટનાઓ બની રહી છે, હિન્દુ સમાજ ત્યાં અસુરક્ષિત છે, એના જાનમાલને નુકસાન થઈ રહ્યું છે. એવા સમયે ભારત સરકાર વિશ્વ સમક્ષ આ મુદ્દાઓને લઈ જાય અને વિશ્વ સ્તરે પણ આના ઉપર દબાણ લાવીને ત્યાં રહેલા હિન્દુ સમાજને સુરક્ષિત કરવા માટેની સ્થિતિ નિર્માણ થાય, એ માટે સંપૂર્ણ થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ સજ્જન શક્તિ, સંત સમુદાય, માતૃશક્તિ અને સૌ સાથે મળીને યુવા શક્તિ આ માંગ કરી રહી છે કે હિન્દુ સમાજના જે ભાઈઓ અને બહેનો ઉપર જે ઘટના બની રહી છે એના ઉપર રોક આવે ને એક કડકાઈથી કાયદો બને અને જે લોકો આ ઘટનાની અંદર જવાબદાર છે એવા લોકો ઉપર સજાનું પ્રાવધાન થાય ને એવા લોકોને સજા કરવામાં આવે તો જ આ ઘટનાને લઈને હિન્દુ સમાજને એક આનંદ થશે કે એના માટે કાયદો બન્યો અને જે ગુનેગાર છે એવા લોકોને સજા પ્રાપ્ત થઈ. તો એ માટેની આ માંગણી પણ આ હિત રક્ષા સમિતિના માધ્યમથી થરાદ જિલ્લાના હિન્દુ સમાજના સૌ ભાઈઓ, બહેનો અને માતૃશક્તિ એક મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ કરી રહી છે. અસ્તુ ભારત માતા કી જય. બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જલારામ એન્ટરપ્રાઇઝ પેઢી ચડોતર ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલો વપરાશ કરતા હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં અમૂલ પ્યોર ઘી 15 કિલો પેકિંગના 6 ડબ્બા મળીને કુલ 89 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો હતો. કુલ 58,740ની કિંમતનો આ જથ્થો સીઝ કરાયો હતો. આ સાથે અધિકારીઓ દ્વારા ઇન્ટર એસ્ટિફાઈડ વેજીટેબલ ફેટ લૂઝનો ₹15,900ની કિંમતનો કુલ 53 કિલો જથ્થો પણ સીઝ કરાયો હતો. આમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બનાસકાંઠા દ્વારા કુલ ₹74,640નો 142 કિલો જથ્થો સીઝ કરીને જવાબદારો સામે ફૂડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતીઓ પર કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, લૂંટફાટ, આગચંપી અને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે. જેને લઈને બનાસકાંઠાના ધાનેરા ખાતે આજે લાલ ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર તત્કાલ બંધ કરવામાં આવે.
હિન્દુ મંદિરો અને ઘર પર જે હુમલા થઈ રહ્યા છે તેને બાંગ્લાદેશની સરકાર કંટ્રોલમાં કરે, સાથોસાથ પૂજનીય સંતને પણ તત્કાલ છોડવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજની આ રેલીમાં હિન્દુ સંગઠનના આગેવાનો, કાર્યકરો અને મહિલાઓએ વિશેષ હાજરી નોંધાવીને બાંગ્લાદેશમાં થઈ રહેલા અમાનુષી કૃત્યોનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરતો આરોપી ઝડપાયો છે. લાંબા સમયથી સપ્લાયર આરોપી શ્રવણ બિશ્નોઈ ફરાર હતો. મળતી માહિતી પ્રમાણે શ્રવણ બિશ્નોઈ ગુજરાતમાં દારૂ લાવવા રાજસ્થાનના આબુ રોડથી રિક્ષા ભરાવવાનો આરોપ છે. અંબાજી પોલીસે અંદાજે 6 માસ પહેલા દારૂ ભરેલી રિક્ષા ઝડપી હતી. આ દારૂ રિક્ષા ભરાવીને શ્રવણે અંબાજી તરફ રવાના કરાવી હતી. અંબાજી પોલીસે રિક્ષા સહિત 3.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેનો મુખ્ય સપ્લાયર શ્રવણ બિશ્નોઈનું નામ ખુલવા પામ્યું હતું. આરોપી શ્રવણ બિશ્નોઈને અંબાજી પોલીસે ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. દેશ વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળા 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના અંબાજીના ગબ્બર તળેટીમાં કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા એક જ દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. આ 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર પ્રસાર માટે જશે. હવે આ અંબિકા રથના 3જા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. અંબિકા રથમાં માતાજીની આરતી પૂજા કરીને મંદિરના અધિક કલેક્ટરે માતાજીની ધજા લહેરાવી અંબિકા પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ 1 મહિના સુધી બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. જો કે આગામી જાન્યુઆરીમાં મા અંબાનો પ્રાગટ્ય અને ફેબ્રુઆરીમાં 51 શક્તિપીઠ મંદિરોનો પાટોત્સવ ઉજવવામાં આવનાર છે. આ રથ સૌને પાટોત્સવ માટે આમંત્રણની સાથે પ્રચાર પ્રસાર પણ કરશે. આ માતાજીના રથનો હેતુ ગામડાઓની અંદર અંબાજી પ્રત્યે અને ખાસ કરીને ગબ્બર પરિક્રમા જે 51 શક્તિપીઠોની સ્થાપના થયેલી છે ત્યાં લોકો ભાવિક ભક્તો વધુને વધુ પ્રમાણમાં 51 શક્તિપીઠ પરિક્રમા કરી અને સમગ્ર 51 શક્તિપીઠોની પરિક્રમા અને યાત્રા એક જ જગ્યાએ થાય એ હેતુ માટે જે સ્થાપના કરેલી છે એનો પ્રચાર પ્રસાર થાય, ત્યાં સંઘો આવતા થાય અને એ માટે આ રથનું આજે પ્રસ્થાન કરાવ્યું છે અને એ રથ ગામડે ગામડે ફરી સંઘોની નોંધણી કરશે અને માતાજીનો પ્રસાદ ગામડે ગામડે પહોંચાડવામાં આવશે અને એ દ્વારા સૌ ભાવિ ભક્તો, માઈ ભક્તો અહીંયા અંબાજી આવે, 51 શક્તિપીઠ પરિક્રમા કરે, ગબ્બર ખાતે દર્શન કરે
એ શુભ આશયથી આ રથ આજે પ્રસ્થાન કરાવ્યું છે. ખાસ કરી સાહેબ આવનારા 25 તારીખે પણ માતાજીનો પાટોત્સવ એટલે કે જન્મોત્સવ આવી રહ્યો છે. આગામી પોષી પૂનમ જે માતાજીનો પ્રાગટ્યોત્સવ છે, પોષી પૂનમ આ વખતે જાન્યુઆરીના રોજ આવે છે, એની પણ આપણે અંબાજી ખાતે ખૂબ જ ભવ્ય રીતે એની ઉજવણી આપણે કરવાના છીએ. પોષી પૂનમની માતાજીના પ્રાગટ્ય દિવસની એનો પણ પ્રચાર પ્રસાર થાય અને ગામડાઓમાં સંદેશ પહોંચે અને વધુમાં વધુ ભક્તો માતાજીની પોષી પૂનમના યજ્ઞમાં ભાગ લે. આગામી ફેબ્રુઆરી માસમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પણ આયોજન થશે. એમાં પણ સૌ માય ભક્તો જોડાય અને રંગે ચંગે આ ઉત્સવ ઉજવાય માતાજીના મા જગદંબાના, એવો પણ એમાં હેતુ રહેલો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વિકાસની સાથે સાથે અસામાજિક બંદીઓમાં પણ વિકાસ થઈ રહ્યો છે. શહેરના પાનના ગલ્લાની માફક ગલીએ ગલીએ વરલી કિંગો ડાયરી, પેન અને મોબાઈલ લઈને વરલી મટકા લખતા જોવા મળે છે અને પોલીસ તંત્ર નામ રાખવા પૂરતો મહિનામાં એકાદ કેસ લઈને સંતોષ માની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અમીરગઢના કેટલાક લેભાગુ લબરમુછિયા યુવાનો જે ખરેખર આ ઉંમરમાં અભ્યાસ કરતા હોવા જોઈએ તેના બદલે હાલથી જ બરબાદીના રસ્તે ચડી ગયા છે. છેલ્લા કેટલાય વર્ષોથી અહીં અમીરગઢના ચબુતરા ચોક વિસ્તારમાં અને અમુક હોટલો અને દુકાનોમાં હડ્ડો જમાવીને બેઠેલા કેટલાક લેભાગુ તત્વો આવનારી જનતાને 1ના 10 ગણા કરી આપવાની લાલચે મુસાફર જનતાને પણ વરલી જુગારના રવાડે ચડાવી બરબાદ કરી રહ્યા છે. આટલું બધું ખુલ્લેઆમ થવા છતાં પણ પોલીસ મુખ પ્રેક્ષક બનીને બધું ચલાવી રાખવાનું સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે. તેમજ વિજિલન્સ વિભાગ અને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્યુરો પણ આંખ આડા કાન કરીને બેસી રહી હોવાથી સ્થાનિકોના મનમાં અનેક સવાલ ઊભા થયા છે કે અમીરગઢ બસ સ્ટેશનની આજુબાજુ ડાયરી અને મોબાઈલ ફોન લઈને ફરતા વરલી મટકા કિંગો પોલીસને માસિક મહેતાણું આપી દેતા હશે. એટલે જ વરલી મટકા વિશે અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ થતા પોલીસ જ આ વરલી મટકાના બુટલેગરોને જાણ કરી દેશે, જેના લીધે આ લોકો સાવચેત થઈ જાય છે અને પોલીસ તંત્રના નામ રાખવા પૂરતો મહિનામાં એકાદ કેસ લઈને સંતોષ માની રહી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લાના બાહોશ પોલીસ વડા અક્ષયરાજ મકવાણા કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. જુગાર કોણ રમાડે અહીંયા? તું જ રમાડે કે? પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સુખબીર બાદલ જૂના અમુક કિસ્સામાં થયેલ ભૂલો બદલ ગોલ્ડન ટેમ્પલ કમિટી દ્વારા થયેલ સજા ભોગવવા હાલ અમૃતસરના સુવર્ણ મંદિરમાં સેવા આપી રહ્યા હતા. આજે સજાના બીજા દિવસે સેવા કાર્ય સમયે તેમને ગોળી મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સદનસીબે સુખબીરસિંહ બાદલને કોઈ નુકસાન પહોંચ્યું નથી, પરંતુ જીવલેણ હુમલાના કારણે અનેક અટકળો વહેતી થઈ છે. હાલ પોલીસે હુમલાખોર શખ્સની ધરપકડ કરી છે અને હુમલાવર પાસેથી પિસ્તોલ પણ મળી આવી છે. પોલીસ દ્વારા હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે. देखो जी साडा प्रॉपर सिक्योरिटी प्रबंध सी ये ਜਿਹੜਾ ਬੰਦਾ ਸੀ ਹਾਂ ਪ੍ਰੋਪਰ ਨਿਗਾਹ ਰੱਖ ਰਹੇ ਸੀ ਉਹ ਅੰਦਰ ਬਿਲਕੁਲ ਸਾਡੇ ਕੋਲ ਅਸੀਂ ਸੁਖਬੀਰ ਜੀ ਨੂੰ ਕਵਰ ਕੀਤਾ ਸੀ. ਸਾਡੇ ਕੋਲ ਸਾਡੇ ਕਮਿਸ਼ਨਰ ਸਾਹਿਬ ਵੱਲੋਂ ਸਵੇਰ ਦੀ ਬੜੀ ਸਖਤ ਹਦਾਇਤ ਸੀ. ਮੈਂ ਸਵੇਰ 7 ਵਜੇ ਦਾ ਐਡਵਾਂਸ ਹੋ ਗਿਆ ਆਇਆ ਸੀ ਇੱਥੇ. ਅਸੀਂ ਬਿਲਕੁਲ ਪ੍ਰੋਪਰ ਸਾਡੀ ਡਿਊਟੀ ਲੱਗੀ ਸੀ. ਇਸੇ ਕਰਕੇ ਹੀ ਮਹਾਰਾਜ ਨੇ ਬਚਾ ਕੀਤਾ. ਇਹ ਜੀ ਨਰੈਣ ਸਿੰਘ ਚੌੜਾ ਵਾ. ਇਹ ਕੱਲ ਵੀ ਇੱਥੇ ਫਿਰਦਾ ਸੀ, ਕੱਲ ਵੀ ਗਿਣਤੀ ਸਾਈ ਕਰਦਾ ਸੀ, ਅੱਜ ਵੀ ਐਸੀ ਪਹਿਲਾਂ ਇਹ ਗੁਰੂ ਘਰ ਮੱਥਾ ਟੇਕ ਕੇ ਚਲ ਗਿਆ. ਇਹਦੇ ਨਾਲ ਇਹਦੇ ਕੋਲ ਗੋਲੀ ਸਿੱਧੀ ਤਾਂ ਨਹੀਂ ਚੱਲ ਸਕੀ ਕਿਉਂਕਿ ਸਾਡਾ ਬੰਦਾ ਜਿਹੜਾ ਉਹਦੇ ਨਾਲ ਤੇ ਚੜਿਆ ਸੀ, ਪਹਿਲਾਂ ਲੜ ਸੀ, ਪਿੱਛੇ ਬੰਦਾ ਸਾਡਾ ਲੱਗਾ ਸੀ ਨਾਲ. ਪਹਿਲਾਂ ਇਹ ਦਰਬਾਰ ਸਾਹਿਬ ਐਂਟਰ ਕੀਤਾ ਜੀ. ਇਹ ਨਹੀਂ ਕਹਿ ਸਕਦੇ, ਇਹ ਅੰਦਰ ਜਾ ਕੇ ਫਿਰ ਘੁੰਮ ਕੇ ਬਾਹਰ ਇਹਦੇ ਨਾਲ ਬੰਦਾ ਸਾਡਾ ਵਾਚ ਕਰਿਆ. ਇਹ ਨਰਿਆਣਾ ਚੌੜਾ ਜੀ, ਇਹ ਉੱਥੋਂ ਦਾ ਹੈਗਾ ਡੇਰਾ ਬਾਬਾ ਨਾਨਕ. ਕਿਸੇ ਦੇ ਲੱਗੀ ਤਾਂ ਨਹੀਂ ਗੋਲੀ? ਨਹੀਂ ਜੀ ਨਹੀਂ, ਬਿਲਕੁਲ. ਇਹ ਨੇ ਏਡੀਸੀਪੀ ਹਰਪਾਲ ਸਿੰਘ ਕੁਛ ਨਹੀਂ ਅਸੀਂ ਨਹੀਂ ਇਲਜ਼ਾਮ ਲਗਾਏ ਜਾ ਰਹੇ ਨੇ ਦਿਲਜੀਤ ਸਿੰਘ ਕੋਈ ਚੀਮਾ ਵੱਲੋਂ ਕੋਈ ਪਾਰਟੀ ਦਾ ਕੰਮ ਹੈ. ਮੈਂ ਕਿਸੇ ਨੂੰ ਕੁਛ ਨਹੀਂ ਕਹਿਣਾ. ਵਾਹਿਗੁਰੂ ਦਾ ਸਥਾਨ ਹੈ, ਉਹੀ ਰੱਖ ਹੈ, ਸੇਵਾ ਨਿਰਵਿਘਨ ਜਾਰੀ ਰਹੇਗੀ. ਜਾਰੀ ਰਹੇਗੀ. ਬਿਲਕੁਲ ਪਰਮਾਤਮਾ ਦਾ ਭਰੋਸਾ ਹੈ. ਜਾਨਲੇਵਾ ਹਮਲਾ ਹੋਇਆ ਜੀ, ਪੂਰੀ ਕੋਸ਼ਿਸ਼ ਕੀਤੀ ਗਈ ਹੈ. ਵਾਹਿਗੁਰੂ ਨਾਲ ਹੈ. ਇਹ ਸੁਖਦੇਵ ਸਿੰਘ ਢੀਂਡਸਾ ਦੇ ਲਾਗੇ ਸੀਗੇ ਪਰ ਉਹਨਾਂ ਨੂੰ ਨਹੀਂ ਉਹਨਾਂ ਨੇ ਕੁਝ ਕਿਹਾ. ਸੁਖਬੀਰ ਸਿੰਘ ਬਾਦਲ ਤੇ ਗੋਲੀ ਚਲਾਈ. ਇਹ ਤੇ ਕੁਛ ਨਹੀਂ ਮੈਂ ਕਹਿਣਾ ਕਿ ਜੀ ਜੋ ਤੁਸੀਂ ਜੋ ਮੂੰਹ ਚੋਂ ਕਹੀ ਜਾਂਦੇ ਤੁਹਾਨੂੰ ਪਤਾ ਹੈ. ਜੀ ਨਹੀਂ, ਸਾਡੇ ਕਹਿੰਦਾ ਇਹ ਮਕਸਦ ਸੀਗਾ ਕਿ ਸਿੱਧਾ ਨਿਸ਼ਾਨਾ ਸੁਖਬੀਰ ਬਾਦਲ ਸੀਗੇ, ਢੀਂਡਸਾ ਸਾਹਿਬ ਨਹੀਂ ਸੀਗੇ. ਸਾਡੇ ਕਹਿੰਦਾ ਇਹ ਤਾਂ ਤੁਸੀਂ ਠੀਕ ਹੀ ਕਹਿ ਰਹੇ ਹੋ, ਜੀ ਪਰ ਵਾਹਿਗੁਰੂ ਨਾਲ ਹੈ.
ਕੀ ਲੱਗਦਾ ਹੈ ਜੀ ਇਸ ਤਰ੍ਹਾਂ ਸੇਵਾ ਕੀਤੀ ਜਾ ਰਹੀ ਹੈ, ਸੇਵਾ ਦੇ ਵਿੱਚ ਅਜਿਹੀ ਹਰਕਤ ਹੋਣਾ? ਚਲੋ ਇਹ ਵਾਹਿਗੁਰੂ ਆਪ ਦੇਖੂਗਾ। ਦੇਖੋ ਬੇਨਤੀ ਇਹ ਆ, ਮੈਂ ਤਾਂ ਅੰਦਰ ਬਾਬਾ ਗੁਰਵਾਕ ਸਿੰਘ ਦੇ ਬੁੰਗੇ 'ਚ ਸੀਗਾ, ਮੈਨੂੰ ਉੱਥੇ ਟੈਲੀਫੋਨ ਗਿਆ ਤੇ ਮੈਂ ਤੁਰੰਤ ਇੱਥੇ ਨੂੰ ਆਇਆ। ਪੁਲਿਸ ਦੀ ਤਫਤੀਸ਼ ਵੀ ਤੇ ਅਸੀਂ ਆਪਣੇ ਸੋਰਸਾਂ ਤੋਂ ਵੀ ਸਾਰੀ ਪਤਾ ਕਰਾਂਗੇ, ਕਿਉਂਕਿ ਪੁਲਿਸ ਮੇਰੇ ਖਿਆਲ ਫੜ ਕੇ ਲੈ ਗਈ ਆ ਤੇ ਉਹ ਜੋ ਤਫਤੀਸ਼ ਦੇ ਵਿੱਚ ਆਊਗਾ ਉਹ ਤੋਂ ਬਾਅਦ ਆ। ਪਰ ਮੈਂ ਕਹਿ ਸਕਦਾ ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਪਾਤਸ਼ਾਹ ਅੰਗ ਸੰਗ ਆ ਸਰਦਾਰ ਸੁਖਬੀਰ ਸਿੰਘ ਬਾਦਲ ਦੇ, ਜਿਹੜੇ ਅਡੋਲ ਹਾਲੇ ਵੀ ਬੈਠੇ ਆ। ਸੋ ਗੁਰੂ ਸਾਹਿਬ ਸਾਖਸ਼ਾਤ ਤੌਰ ਤੇ ਉੱਤੇ ਮੈਂ ਕਹਿੰਦਾ ਸਾਹਮਣੇ ਪ੍ਰਤੱਖ ਜਿਹੜੇ ਆ ਉਹ ਹੋਏ ਆ। ਇਸ ਕਰਕੇ ਇਹ ਘਟਨਾ ਜਿਹੜੀ ਕਿਸ ਢੰਗ ਨਾਲ ਹੋਈ, ਹੁਣ ਪੁਲਿਸ ਸਾਰੀ ਗਾਂ ਦੀ ਗਾਂ ਦੱਸੂਗੀ। ਲੱਗਦਾ ਕਿ ਸੁਰੱਖਿਆ ਪ੍ਰਬੰਧਾਂ ਵੱਡੀ ਕੁਤਾਹੀ ਹੋਈ ਹੈ। ਸੁਰੱਖਿਆ ਪ੍ਰਬੰਧ ਮੈਂ ਹੁਣ ਵੀ ਦੇਖ ਰਿਹਾ ਤੇ ਆ ਇੱਥੇ ਪ੍ਰਬੰਧ ਜਿਹੜਾ ਆ ਪ੍ਰਧਾਨ ਸਾਹਿਬ ਮੀਡੀਆ ਤੇ ਜ਼ਿਆਦਾ ਜ਼ੋਰ, ਪ੍ਰਬੰਧ ਜਿਹੜਾ ਸਾਰਾ ਹੀ ਮੀਡੀਆ ਨੂੰ ਨਹੀਂ ਅਸੀਂ ਤਾਂ ਕਰਨੇ ਦਾ ਮੀਡੀਆ। ਤੁਸੀਂ ਪਲੀਜ਼ ਹੁਣ ਜਰਾ ਤੁਸੀਂ ਆਪਣੇ ਹਰਜਿੰਦਰ ਸਿੰਘ ਧਾਮੀ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਸਖਤ ਸ਼ਬਦਾਂ ਦੇ ਵਿੱਚ ਮਗਰ ਇਹਦਾ ਪਿੱਛਾ ਕਰ ਰਹੇ ਸੀ, ਪਰ ਗੁਰੂ ਘਰ ਦੀ ਆੜ ਦੇ ਵਿੱਚ ਐਸਾ ਕੰਮ ਕਰਨਾ ਹੈ ਬਹੁਤ ਮੰਦਭਾਗੀ ਘਟਨਾ ਵਾਪਰੀ। ਆਜੋ ਆਜੋ ਸਾਰੇ ਬਤਾ ਦਿਏ ਕੀ ਬਾਤ ਹੋਈ ਹੈ, ਕੌਣ ਮੰਨਦਾ ਹੈ ਇਸ ਦਿੱਲੀ ਆਰਾਮ ਪੱਗ ਕਰਨਾ ਵਾਲਾ ਭਾਈ ਮਣਾ ਪਿੱਛੇ ਆਇਓ ਜੀ। ਬੜੇ ਮਸਾ ਬੋਲੋ ਭਾਈ ਮਣਾ ਆਇਓ ਯਾਰ। ਦੇਖੋ ਬਹੁਤ ਯਾਰ ਚੁੱਪ ਹੋਇਓ ਯਾਰ। ਕੀਮਾ ਸਾਹਿਬ ਜਿਹੜੀ ਇਹ ਘਟਨਾ ਹੋਈ ਹੈ ਇਸ ਨੂੰ ਕਿਵੇਂ ਦੇਖ ਰਹੇ ਹੋ? ਵਿਅਕਤੀ ਕੌਣ ਸੀਗਾ? ਓ ਯਾਰ ਮਾਈਕ ਸਾਹਿਬ ਤੇ ਸ਼ੁਰੂ ਕਰੋ। ਕੀਮਾ ਸਾਹਿਬ ਜਿਹੜੀ ਘਟਨਾ ਹੋਈ ਹੈ ਕਿਵੇਂ ਦੇਖ ਰਹੇ ਹੋ? ਸਾਰਿਆਂ ਨੂੰ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਤੇ ਮੈਂ ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਜੀ ਮਹਾਰਾਜ ਦਾ ਸ਼ੁਕਰੀਆ ਅਦਾ ਕਰਦਾ। ਗੁਰਬਾਣੀ ਦਾ ਫਰਮਾਨ ਹੈ, ਜਾ ਕੋ ਰਾਖੇ ਸਾਈਆਂ ਮਾਰ ਸਕੇ ਨਾ ਕੋਈ। ਅੱਜ ਜਿਹੜੀ ਬਹੁਤ ਹੀ ਹਿਰਦੇ ਵੇਦਕ ਘਟਨਾ ਕਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਤਖਤ ਸਾਹਿਬ ਦੇ ਹੁਕਮਾਂ ਦੇ ਉੱਤੇ ਇੱਕ ਨਿਮਾਣੇ ਸੇਵਕ ਵਜੋਂ ਨਤਮਸਤਕ ਹੋ ਕੇ ਆਪਣੀਆਂ ਸੇਵਾਵਾਂ ਕਰ ਰਹੇ ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਦੇ ਪ੍ਰਧਾਨ ਸਰਦਾਰ ਸੁਖਬੀਰ ਸਿੰਘ ਬਾਦਲ ਸਾਹਿਬ ਦੇ ਉੱਤੇ, ਜਿਹੜੇ ਇਸ ਵੇਲੇ ਚੌਕੀਦਾਰ ਦੇ ਤੌਰ ਤੇ ਉੱਤੇ ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਦੇ ਦਵਾਰ ਦੇ ਉੱਤੇ ਸੇਵਾ ਆਪਣੀ ਦੇ ਰਹੇ ਸੀ, ਉਹਨਾਂ ਦੇ ਉੱਤੇ ਫਾਇਰਿੰਗ ਕਰਕੇ ਜਾਨਲੇਵਾ ਹਮਲਾ ਜਿਹੜਾ ਉਹ ਹੋਇਆ। ਮੈਂ ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਜੀ ਦਾ, ਗੁਰੂ ਹਰਗੋਬਿੰਦ ਸਾਹਿਬ ਦਾ, ਸੱਚੇ ਪਾਤਸ਼ਾਹ ਦਾ ਧੰਨਵਾਦ ਕਰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੇ ਆਪਣੇ ਸੇਵਕ ਦੇ ਸਿਰ ਤੇ ਹੱਥ ਰੱਖ ਕੇ ਤੇ ਸਾਰਾ ਜਿਹੜਾ ਬਚਾਅ ਕੀਤਾ। ਔਰ ਇਸ ਘਟਨਾ ਦੀ ਮੈਂ ਪਾਰਟੀ ਵੱਲੋਂ ਨਿਖੇਧੀ ਵੀ ਕਰਦਾ। ਔਰ ਇਹ ਪੰਜਾਬ ਵਾਸਤੇ ਜਿਹੜੀ ਆ ਇਹ ਘਟਨਾ ਬਹੁਤ ਵੱਡੀ ਘਟਨਾ ਕਿ ਅਸੀਂ ਪੰਜਾਬ ਨੂੰ ਦੁਬਾਰਾ ਕਿਹੜੇ ਦੌਰ ਦੇ ਵਿੱਚ ਧੱਕ ਰਹੇ ਹਾਂ। ਮਤਲਬ ਇੱਕ ਸਿੱਖ ਅੱਜ ਮੈਨੂੰ ਗੱਲ ਕਰਨ ਦਿਓ ਪਹਿਲਾਂ। ਅਸੀਂ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੀ ਬੜੀਆਂ ਵੱਡੀਆਂ ਕੁਰਬਾਨੀਆਂ ਦੇ ਕੇ ਬੜੇ ਵੱਡੇ ਜਵਾਨੀ ਦਾ ਘਾਣ ਹੋਇਆ, ਉਸ ਮਾਹੌਲ ਦੇ ਵਿੱਚੋਂ ਜਿਹੜੀ ਹੈ ਬੜੀ ਸੰਗਤ ਦੀ ਕਿਰਪਾ ਦੇ ਨਾਲ, ਗੁਰੂ ਦੀ ਕਿਰਪਾ ਦੇ ਨਾਲ ਜਿਹੜਾ ਪੰਜਾਬ ਬਾਹਰ ਨਿਕਲਿਆ ਸੀ। ਅੱਜ ਮੈਂ ਪੰਜਾਬ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸਾਹਿਬ ਨੂੰ ਪੁੱਛਦਾ ਕਿ ਇਹ ਤੁਸੀਂ ਪੰਜਾਬ ਨੂੰ ਕਿਹੜੇ ਪਾਸੇ ਲੈ ਕੇ ਜਾਣਾ ਚਾਹੁੰਦੇ ਹੋ ਕਿ ਅੱਜ ਫੇਰ ਦਰਬਾਰ ਸਾਹਿਬ ਦੇ ਗੇਟ ਦੇ ਉੱਤੇ ਸ਼ਾਂਤੀ ਦੇ ਨਾਲ ਸੇਵਾ ਕਰ ਰਹੇ ਗੁਰਸਿੱਖ ਦੇ ਉੱਤੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦਾ ਹਮਲਾ ਹੋਣਾ, ਇਹ ਮੈਂ ਸਮਝਦਾ ਸੂਬੇ ਦੀ ਲਾ ਐਂਡ ਆਰਡਰ ਵਿਵਸਥਾ ਵਾਸਤੇ ਵੀ ਬਿਲਕੁਲ 100% ਉਹਦਾ ਫੇਲਰ ਆ। ਮੁੱਖ ਮੰਤਰੀ ਸਾਹਿਬ ਨੂੰ ਅਸਤੀਫਾ ਦੇਣਾ ਚਾਹੀਦਾ। ਦੂਜੀ ਗੱਲ, ਹਮਲਾਵਰ ਮੌਕੇ ਤੇ ਫੜਿਆ ਗਿਆ ਔਰ ਡੇਰਾ ਬਾਬਾ ਨਾਨਕ ਦਾ ਇੱਕ ਤਾਂ ਜਿਹੜੇ ਸਿਕਿਉਰਿਟੀ ਵਾਲੇ ਜਵਾਨਾਂ ਦਾ ਵੀ ਮੈਂ ਧੰਨਵਾਦ ਕਰਦਾ ਕਿ ਬੜੀ ਦਲੇਰੀ ਦੇ ਨਾਲ ਜੇ ਉਹ ਐਕਟ ਨਾ ਕਰਦੇ, ਹੱਥ ਉੱਪਰ ਨੂੰ ਨਾ ਕਰਦੇ, ਤੇ ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਨੇ ਆਪਣੇ ਦਰ ਦੇ ਉੱਤੇ ਗੋਲੀ ਜਿਹੜੀ ਆ ਉਹ ਕਰ ਲਈ ਆ। ਇਸ ਕਰਕੇ ਗੁਰੂ ਘਰ ਦੇ ਵਿੱਚ ਜਿਹੜੀ ਆ ਉਹ ਗੋਲੀ ਲੱਗੀ ਆ ਤੇ ਜਿਨ੍ਹਾਂ ਜਵਾਨਾਂ ਨੇ ਵੀ ਹੌਸਲਾ ਕਰਕੇ ਡਿਊਟੀ ਨਿਭਾਈ ਹੈ, ਮੈਂ ਉਹਨਾਂ ਦਾ ਵੀ ਤਹਿ ਦਿਲ ਤੋਂ ਧੰਨਵਾਦ ਕਰਦਾ। ਗੁਰੂ ਘਰ ਦੀ ਔਰ ਬੰਦਾ ਫੜਿਆ ਗਿਆ,
ਔਰ ਡੇਰਾ ਬਾਬਾ ਨਾਨਕ ਹਲਕੇ ਦੇ ਵਿੱਚ ਸਰਦਾਰ ਸੁਖਜਿੰਦਰ ਸਿੰਘ ਰੰਧਾਵਾ ਦਾ ਜਿਹੜਾ ਚੇਅਰਮੈਨ ਆ, ਸੋਨੂੰ ਜੀ ਨਾਮ ਦੱਸੋ ਬੇਟਾ। ਨਰਿੰਦਰ ਸਿੰਘ ਚੌੜਾ ਉਹਨਾਂ ਦਾ ਮਾਰਕੀਟ ਕਮੇਟੀ ਦਾ ਚੇਅਰਮੈਨ, ਇਹੀ ਹੈ ਨਾ ਜੀ? ਹਾਂਜੀ ਹਾਂਜੀ। ਉਹਦਾ ਸੱਕਾ ਭਰਾ ਆ ਨਰਾਇਣ ਸਿੰਘ ਚੌੜਾ। ਇਸ ਕਰਕੇ ਇੱਕ ਤਾਂ ਮੈਂ ਇਹ ਚਾਹੁੰਦਾ ਕਿ ਇਹ ਸਾਰੀ ਜਿਹੜੀ ਘਟਨਾ ਇਹਦੀ ਜੁਡੀਸ਼ੀਅਲ ਇਨਕੁਆਇਰੀ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਹਾਈ ਲੈਵਲ ਤੇ, ਕਿਉਂਕਿ ਸਾਨੂੰ ਨਾ ਤਾਂ ਸਟੇਟ ਦੇ ਉੱਤੇ ਭਰੋਸਾ, ਕਿਉਂਕਿ ਇਹ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਦੀਆਂ ਸਾਜ਼ਿਸ਼ਾਂ ਚੱਲੀਆਂ ਜਾ ਰਹੀਆਂ, ਜਿਹੜੀਆਂ ਅਸੀਂ ਪਹਿਲੇ ਕਹਿ ਰਹੇ ਹਾਂ ਕਿ ਸਾਡੀ ਲੀਡਰਸ਼ਿਪ ਨੂੰ ਖਤਮ ਕਰਨ ਦੇ ਜਿਹੜੇ ਵੱਡੀਆਂ ਸਾਜ਼ਿਸ਼ਾਂ ਉਹ ਦਿੱਲੀ ਤੋਂ ਲੈ ਕੇ ਸਾਰੀਆਂ ਸਰਕਾਰਾਂ ਉਹਦੇ ਚ ਇਨਵੋਲਡ ਆ। ਇਸ ਕਰਕੇ ਇਹਦੀ ਸਾਰੇ ਦੀ ਜਿਹੜੀ ਹੈਗੀ ਹੈ ਜੁਡੀਸ਼ੀਅਲ ਇਨਕੁਆਇਰੀ ਅਸੀਂ ਮੰਗ ਕਰਦੇ ਹਾਂ ਕਿ ਇਮੀਡੀਏਟਲੀ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਆ, ਕਿਉਂਕਿ ਗੱਲ ਕੱਲੀ ਉਸ ਬੰਦੇ ਦੀ ਨਹੀਂ ਹੁੰਦੀ, ਇਹ ਸਾਜ਼ਿਸ਼ ਇਹਦੇ ਪਿੱਛੇ ਕੌਣ ਆ ਜਿਹੜੀ ਅਸਲੀ। ਕੱਲ ਦਾ ਹੀ ਇੱਥੇ ਫਰਾਰ ਸੀ, ਕੱਲ ਵੀ ਪਹੁੰਚਿਆ ਸੀ। ਤੇ ਫਿਰ ਜੇ ਕੱਲ ਦਾ ਫਰਾਰ ਸੀ ਤੇ ਫਿਰ ਭਗਵੰਤ ਮਾਨ ਜੀ ਕਾਹਦੀ ਇੰਤਜ਼ਾਰ ਕਰਦੇ ਪਏ ਸੀ? ਸਹੀ ਮੌਕਾ ਨਹੀਂ ਸੀ ਕੱਲ ਮਿਲਿਆ, ਫਿਰ ਉਹਨੂੰ ਇਸ ਕਰਕੇ ਰੋਕਿਆ ਗਿਆ ਸੀ। ਫਿਰ ਕੱਲ ਦਾ ਮੈਂ ਪੁਲਿਸ ਤੋਂ ਜਵਾਬ ਪੁੱਛਦਾ ਇਸ ਗੱਲ ਦਾ, ਜੇ ਉਹਨਾਂ ਨੂੰ ਪਤਾ ਸੀ ਵੀ ਕੱਲ ਦਾ ਇੱਥੇ ਘੁੰਮਦਾ ਸੀ ਤੇ ਫਿਰ ਕੀ ਉਹਨੂੰ ਚਾਹੁੰਦੇ ਸੀ ਵੀ ਨਿਸ਼ਾਨਾ ਕਿਤੇ ਮਿਸ ਨਾ ਹੋ ਜਾਵੇ ਵੀ ਇਸ ਮੌਕੇ ਅਟੈਕ ਕਰੇ? ਕੌਣ ਜਵਾਬ ਦੇ ਇਸ ਵੇਲੇ? ਮੈਂ ਪੰਜਾਬ ਦੇ ਡੀਜੀਪੀ ਸਾਹਿਬ ਨੂੰ ਵੀ ਪੁੱਛਦਾ, ਕੌਣ ਜਵਾਬ ਦੇ ਉਹਨਾਂ ਦੇ ਵਾਸਤੇ? ਸਾਨੂੰ ਦੱਸਿਆ ਤਾਂ ਪਏਗਾ ਨਾ, ਕੋਈ ਕਿਸੇ ਨੂੰ ਤਾਂ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਲੈਣੀ ਪਊਗੀ ਇਹਦੀ ਇਸ ਗੱਲ ਦੀ। ਜੇ ਉਹ ਕਲੇਮ ਕਰਦੇ ਆ ਕਿ ਕੱਲ ਦਾ ਘੁੰਮਦਾ ਸੀ, ਸਾਨੂੰ ਪਤਾ ਸੀ, ਉਹ ਤਾਂ ਧਾਰ ਕੇ ਆਇਆ ਸੀ ਕਿ ਮਾਰਨਾ, ਇਸ ਕਰਕੇ ਉਹਨੂੰ ਮੌਕਾ ਦਿੱਤਾ ਜਾ ਰਿਹਾ ਸੀ ਤੇ ਸਹੀ ਮੌਕੇ ਦੇ ਉੱਤੇ ਕਿ ਤੂੰ ਅਟੈਕ ਕਰ। ਦੇਖੋ ਸੇਵਾ ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਦੇ ਦਰਬਾਰ ਤੇ ਜਾਰੀ ਰਹੇਗੀ, ਉਹਦੇ ਤੇ ਭਰੋਸਾ ਆ ਸਾਨੂੰ, ਨਾ ਤਾਂ ਪੰਜਾਬ ਦੀ ਪੁਲਿਸ ਤੇ ਭਰੋਸਾ ਆ, ਨਾ ਸਰਕਾਰਾਂ ਤੇ ਭਰੋਸਾ ਆ, ਗੁਰੂ ਦੇ ਦਰ ਤੇ ਭਰੋਸਾ ਆ। ਅਸੀਂ ਆਪਣੀ ਸੇਵਾ ਜਿਹੜੀ ਆ ਉਹ ਜਾਰੀ ਰੱਖਾਂਗੇ। ਗੁਰੂ ਰਾਮਦਾਸ ਦੀ ਸੁਰੱਖਿਆ ਸਾਨੂੰ ਚਾਹੀਦੀ ਆ, ਇਸ ਕਰਕੇ ਬਾਕੀ ਆਪਣੇ ਜੇ ਫਰਜ਼ਾਂ ਦੀ ਪੂਰਤੀ ਕਿਸੇ ਨੇ ਕਰਨੀ, ਇਹ ਕਿੱਥੇ ਦਿੰਦੇ ਹੁੰਦੇ ਅੱਗੇ ਜਿਹੜੇ ਪੰਜਾਬ 'ਚ ਮਰਡਰ ਕਰਾਏ, ਸਿਕਿਉਰਟੀਆਂ ਵਿਡਰਾ ਕਰਕੇ ਕਰਾਏ, ਮਾਹੌਲ ਪੈਦਾ ਕਰਕੇ ਕਰਾਏ। ਇਸ ਕਰਕੇ